તો આ સાથે જ વધુ એક અગત્યના સમાચાર પણ સામે આવી રહ્યા છે અને આ સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદથી। પીઆઈએ આત્મહત્યાની ધમકી આપી છે। કંટ્રોલ રૂમમાં ફોન કરીને ધમકી આપી હોવાની જાણકારી। અમદાવાદમાં એક પીઆઈએ આત્મહત્યાની ધમકી આપી છે। કંટ્રોલ રૂમમાં તેઓએ ફોન કર્યો અને ધમકી આપી છે કે તેઓ આત્મહત્યા કરી લેશે। આખરે શું કારણ છે, કોણ છે પીઆઈ, તેને લઈને વધુ જાણકારી આપના સુધી પહોંચાડીશું। પરંતુ અત્યારે પ્રાથમિક જાણકારી એ સામે આવી રહી છે કે અમદાવાદમાં એક પીઆઈએ આત્મહત્યાની ધમકી આપી છે। તેઓએ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો અને ધમકી આપી છે। ઝોન 3ના ડીસીપીના ત્રાસથી આત્મહત્યાની ધમકી આપી છે અને પીઆઈને રજા ન આપતા તેઓ આપઘાત કરી લેશે તેવી ધમકી આપી છે। હાલ પીઆઈને કમિશનર કચેરી બોલાવી જવાબ લખાવવામાં આવ્યો છે। પૂરી વિગતો આપી રહ્યા છે અમારા સંવાદદાતા મિહિર સોની। મિહિર, એક પીઆઈએ ધમકી આપી કંટ્રોલ રૂમમાં ફોન કરીને કે તેઓ આત્મહત્યા કરી લેશે, આખરે કેમ આ ચીમકી આપી? વિધિ, ચોક્કસથી કે જે પીઆઈ ગમાર છે તેમને રજા આપવામાં ના પાડી હોવાના કારણે તેમને આ રીતના આત્મહત્યાની જે ધમકી આપી હતી। જે પીઆઈ ગમાર તેમને પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી કે હું ઝોન 3 ડીસીપીના ત્રાસના કારણે અને જે મેં માંગેલી રજા છે એટલે કે સીએલ રજા છે તે ન આપવાના કારણે હું આત્મહત્યા કરું છું, જેને લઈને જે ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા પોલીસ સ્ટેશન અને ત્યારબાદ આજે પીઆઈ ને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો। જો કે ત્યારબાદ તેમને કીધું હતું કે જે આ ડીસીપી રજા ન આપતા, તેને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ ન આપતા તેમને આ રીતના કંટ્રોલમાં ફોન કર્યો હતો। હાલ ઉચ્ચ અધિકારીઓ ત્યાં આગળ પહોંચી ગયા છે અને પીઆઈનો જે કંટ્રોલમાં મેસેજ કર્યો હોવાના કારણે તેમને જવાબ લખાવ્યો છે। તેમાં જવાબમાં તેમને એવું લખાવ્યું છે કે ઉશ્કેરાઈને મેં કંટ્રોલમાં અત્યારે હાલ જાણ કરી છે, પરંતુ ઝોન 3 ડીસીપી છે તે તેમના કારણે તેમને અત્યારે હાલ આ રીતની ચીમકી ઉચ્ચારી હતી। વિધિ, આભાર મિહિર તમામ જાણકારી બદલ। તો પીઆઈ હવે પોતાનો જવાબ પણ લખાવી દીધો છે અને તેઓએ જે જાણકારી આપી છે તે અનુસાર કંટ્રોલ રૂમમાં ફોન કરીને પહેલા તો ચીમકી આપી અને ઝોન 3ના ડીસીપીના ત્રાસથી આત્મહત્યાની તેઓએ ચીમકી આપી છે અને સાથે તેઓને રજા ન આપતા આપઘાત કરી લેશે તેવી પણ ધમકી આપી। હાલ તેઓને કમિશનર કચેરીએ બોલાવીને તેમનો જવાબ લખવામાં આવી રહ્યો છે। તેના અંગે વધુ જાણકારી મારા સંવાદદાતા યુનુસ કાઝી પણ આપી રહ્યા છે। યુનુસ, એક પીઆઈએ આત્મહત્યાની ધમકી આપી છે, ત્યારે શું કાર્યવાહી આ ધમકીને લઈને હવે પોલીસ વિભાગ કરશે? વિધિ, શહેર કોટા પોલીસ મથકના પીઆઈ બીડી ગમાર છે તેઓ દ્વારા ગઈકાલે જે અમદાવાદ શહેર પોલીસના અધિકારીઓ છે તે ગ્રુપમાં રાત્રે 12:15 એક મેસેજ કર્યો હતો કે હવે આ અધિકારીના ત્રાસથી આપઘાત કરીને જિંદગી ટૂંકાવીશ। આ પ્રકારનો મેસેજ વાંચતા જ અન્ય જે સાથી અધિકારીઓ હતા તેઓ ચોંકી ઉઠ્યા હતા અને કેટલાક પોલીસ અધિકારીઓએ તેઓને ટેલિફોનિક સંપર્ક કરીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે તેઓને ઉચ્ચ અધિકારીઓ દ્વારા વારંવાર કામગીરીના ભાગરૂપે તેઓને ત્રાસ આપવામાં આવે છે, તેઓને અપમાનિત કરવામાં આવે છે, જેથી કંટાળીને આ પ્રકારને તેઓ આત્મહત્યા કરવા માટેનો નિર્ણય લઈ રહ્યા છે। પરંતુ બાદમાં આ તમામ અધિકારીઓએ સમજાવટથી તેઓનો જે આવેશ હતો, આક્રોશ હતો તેને ઠારે પાડ્યો હતો। આ પોલીસ અધિકારી જે પીઆઈ બીડી ગમાર છે તેઓનો સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ તેઓનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે। જોકે આ મામલાને કારણે ઉચ્ચ અધિકારીઓએ પણ ગંભીરતાથી લીધો છે અને કયા કારણસર કઈ કામગીરીના ભાગરૂપે ઉચ્ચ અધિકારી દ્વારા આ પ્રકારનું તેઓની સાથે વર્તન કરવામાં આવ્યું હતું તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે। સૂત્રો આભાર યુનુસ તમામ જાણકારી બદલ। તો અત્યારે આપણે જણાવી દઈએ કે જે જાણકારી સામે આવી રહી છે આત્મહત્યાની ધમકીને લઈને, તે મામલે હવે સમજાવટથી મામલો થાળે પાડવામાં આવ્યો છે, કારણ કે એક પીઆઈએ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ધમકી આપી હતી અને ઝોન 3ના ડીસીપીના ત્રાસથી આત્મહત્યાની ચીમકી આપી હતી। ઉચ્ચ અધિકારીઓએ સમજાવટથી આ મામલો થાળે પાડ્યો છે। ડીસીપી દ્વારા સોંપવામાં આવેલી કામગીરીનો રિપોર્ટ માંગતા પીઆઈએ આવેશમાં આવીને આવી ચીમકી ઉચ્ચારી હોવાનું જણાવ્યું।